નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. જેમાં આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાનું છે તેનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. કયો વિષય રહેશે આપણો? વિજ્ઞાન. ધોરણ રહેશે આપણું 6. પછી છે તારીખ છે મિત્રો 21/9/2024. 21/9/2024ના રોજ શનિવારે જે મિત્રો એકમ કસોટીનું પેપર લેવાનું છે તેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમારે આની PDF જોતી હોય તો આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમારે જોઈન કરી લેવાનું રહેશે, અને જલ્દી એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેવું. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ A છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં પહેલું છે, નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું તો વિટામિન એની ઉણપથી થાય છે. રતાંતણાપણું છે એ વિટામિન એની ઉણપથી થાય છે. લીલા શાકભાજી વગેરે એમાંથી બધું આપણે ગાજર છે એમાંથી વિટામિન એ મળતું હોય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન બીની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. કયો? બેરી નામનો રોગ થાય છે. તો આન્સર રહેશે બેરી. તો જવાબ રહેશે બેરી નામનો રોગ છે વિટામિન બીની ઉણપથી થાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ તમને ખબર હશે. પછી છે, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો કેલ્શિયમ છે એ હાડકાના બંધારણ માટે જરૂરી ખનિજ ક્ષાર છે. તો જવાબ રહેશે કેલ્શિયમ. પછી છે, નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે? તો નારંગી છે એ ગોળ હોય છે. જ્યારે ટેબલ છે આવી રીતે હોય છે. ટેબલ છે કંઈક આવી રીતે હોય છે. આપણે ચોરસ બનાવી નાખો આવી રીતે હોય છે. એના પાયા એક પાયો આમ હોય છે, એક અહીંથી હોય છે ને એવી રીતે અહીંથી. તો ટેબલ આવી રીતે હોય છે. પછી છે કંપાસ બોક્સ આવી રીતે હોય છે. પછી છે પુસ્તક, તો પુસ્તક તો આવી રીતે હોય છે, ચોરસ પણ હોય છે. પછી છે, નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય? તો પેન છે એ પદાર્થ ન ગણાય, એટલે કે પ્લાસ્ટિક છે, લોખંડ અને લાકડું છે એ પદાર્થમાં આવે છે. પછી છે, નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે? તો તાંબુ છે એ ચળકાટ ધરાવે છે. પછી નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? તો પારભાષક છે દૂધિયો કાચ છે પારભાષક છે. એક પારદર્શક આવે એમાં આરપાર જોઈ શકાય, એક આવે છે અપારદર્શક જેમાં આરપાર જોઈ ન શકાય, અને કહે છે પારભાષક. આ શું થોડું દેખાય ને થોડું ન દેખાય. નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી? તો આરસપણા છે એ પારદર્શક પદાર્થ નથી. જ્યારે કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થ છે. અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો અનાજમાંથી કાકરા દૂર કરવા માટે વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. પછી છે, અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે ઉપણવું છે. આપણે જોઈએ તો અહીં ઉપખણવું નહીં, ઉપણવું કરી નાખશું. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. તો સાહિત્ય આપણે વિકલ્પવાળા ક્વેશ્ચન જોયા. હવે હું તમને મારી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો મિત્રો. આમાં આપણે વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. ડેઇલી વ્લોગના વિડીયો આપણે નાખીએ છીએ. અકવાડા લેક ભાવનગરનો વ્લોગ નાખેલો છે. પછી કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ વિશેનો આપણે આમાં વ્લોગ નાખેલો છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તો આપણે વિડીયોમાં આપણે આગળ વધી જઈએ. તો આગળના ક્વેશ્ચન છે ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું છે, ઘઉંનો લોટ અને આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા તે ખાલી જગ્યા રંગનો બને છે. તો એ ભૂરા કાળા રંગનો બને છે. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, આહારમાંથી કાર્બોદિક પદાર્થો આપણને ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ 2 સ્વરૂપે મળે છે. તો સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે. ખાલી જગ્યા યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. તો પ્રોટીનને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે, શરીરને રોગોથી રક્ષણ આપે છે. તો શરીરને રોગોથી રક્ષણ આપવાનું કામ કરે છે એ છે વિટામિન છે. કોણ છે? વિટામિન છે. આ વિટામિનો છે એ શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે. જે પદાર્થને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘાસરકો પાડી શકાય તેને કેવા પદાર્થ કહે છે? તો નરમ પદાર્થ કહે છે.
કેવા પદાર્થ કહે છે? નરમ પદાર્થ કહે છે. પાણીમાં દ્રાવ્ય ખાલી જગ્યા વાયુમાં રહેતા પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે તો ઓક્સિજન છે અગત્યનો રહેશે. પછી છે અહીંયા છે મિત્રો થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આવશે રેતી. અહીંયા રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા માટે ખાલી જગ્યા વપરાય છે તો ગાળણ. મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે બાષ્પીભવન ને ઘનીભવન પદ્ધતિ વપરાય છે. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. પછી છે વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સમતોલ આહાર એટલે શું? ત્રુટિજન્ય રોગ એટલે શું? અને સમતોલ આહાર લેવો જોઈએ. ઇક્વેશનના આન્સર તમે સાહિત્ય પોઝ કરીને વાંચી લો. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને જોઈ લેવો. આગળનો ક્વેશ્ચન જોઈ લે હવે. તો આને પણ સાહિત્ય જોઈ લેજો. વ્યાખ્યા આપો પારભાષક પદાર્થો. તો જે પદાર્થોની આરપાર વસ્તુઓ જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં એટલે પારભાષક પદાર્થો. વસ્તુ તો જોઈ શકાય પણ પારભાષક પદાર્થ. પહેલાં આપણે જો ગ્લાસ આવતો એવો જાડો, એમ આપણે વસ્તુ થોડી આછી દેખાય એને પારભાષક પદાર્થો કહેવાય છે. પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થોની પણ વ્યાખ્યા કરી લેવી. ગાળણ માટે વપરાતા સાધનોના નામ લખો. તો સ્વચ્છ ઝીણા છિદ્રોવાળું કપડું, પ્લાસ્ટિકની ગળણી, ઝીણા તારની હોવી જોઈએ મિત્રો, જાળીવાળી ગળણી, ગાળણપત્ર, ફિલ્ટર પેપર, આધુનિક ગાળણપત્રો જેવા સાધનો ગાળણો માટે વપરાય છે. પછી છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? તો એમાં આપણે જોઈ દો. ઘઉં છે, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી એ કાર્બોદિત પદાર્થ મળે છે. પછી બટાટા છે, શક્કરિયા જેવા કંદમૂળમાંથી કાર્બોદિત મળે. શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા ફળોમાંથી કાર્બોદિત મળે છે. તો આ કાર્બોદિતના સ્ત્રોત છે. જેમ ચરબીના સ્ત્રોત યાદ રાખી લેવાના, પ્રોટીનના પણ સ્ત્રોત યાદ રાખી લેવા. પછી છે ચરબીની અગત્યતા જણાવો. ચરબીનો અગત્યતા. તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે. વધારાના ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે. તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવા તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે. તે વિટામિન A, D, E, K આપણે જોઈએ A, D, E, K જેવા ચરબી દ્રાવ્ય વિટામિનના અભિશોષણ માટે જરૂરી છે. વિટામિનની અગત્યતા જણાવો. વિટામિનની અગત્યતા. તે શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આમ તે શરીરને રોગો સામે રક્ષણ આપે છે. તે આંખ, સ્નાયુઓ, પેઢા, દાંત, હાડકાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે આપણને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. તો ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના ઠંડી સામે ટકવા માટે શરીરમાં વધારે ઉર્જાની જરૂર રહે છે. ચરબી તેટલા જ જથ્થામાં કાર્બોદિત પદાર્થ કરતાં બમણી કે તેથી વધારે ઉર્જા આપે છે. આમ ચરબીવાળા પદાર્થો આહારમાં લેવાથી વધુ ઉર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશમાં લોકો આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પછી નાના બાળકોમાં પ્રોટીનયુક્ત ખોરાક આપવો જોઈએ ને ગર્ભવતી સગર્ભા સુધા લો અહીંયા આવી રીતે કરી નાખું મિત્રો. સ્ત્રીઓને પ્રોટીનયુક્ત ખોરાક આપવો જોઈએ. પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દી 35,000 સબસ્ક્રાઈબર કરાવી દો. પછી અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગ થાય છે? તો અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? આનો સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી રોજિંદા જીવનમાં નિતાણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? તો આનો પણ સાહિત્ય જવાબ જોઈ લો. વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ખોરાક રાંધવાથી થતા ફાયદા જણાવો. તો આનો પણ સાહિત્ય જવાબ જોઈ લો. પોઝ કરીને મિત્રો વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આહારના પોષક દ્રવ્યોના નામ, ઘટકોના નામ આપી પોષક દ્રવ્યોનું કાર્ય જણાવો. કાર્બોદિત છે, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષાર. તો આના જવાબ જોઈ લો સાહિત્ય. કાર્બોદિત પદાર્થ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. તે કાર્ય કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે. પછી કાર્બોદિત કરતાં વધુ ગરમીને શક્તિ આપે. શરીરનું શક્તિ સંચય માટે ઉપયોગી. પ્રોટીન છે, નવા કોષો અને પેશીમાં સર્જનમાં ઉપયોગી. સાહિત્ય જોઈ લેવું. પછી છે વિટામિન અને તેની અગત્યતા. તો સાહિત્યનો જવાબ જોઈ લો.
દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે આનો પણ જવાબ જોઈ લેવો સાહિત્ય. અને સમજૂતી આપે વીણવું, ચડવું, નિતાણ અને ગાળણ. તો સાહિત્ય તમારે આવી રીતે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.